શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ચાલે છે. પત્રમાં મૂળ વિષય એ છે કે અનંત પ્રકારના જીવ દોષ કરે છે, તેમાં મોટામાં મોટો દોષ જે છે એ વિષયક આ પત્ર છે. મુમુક્ષુતા જીવને ઉત્પન્ન થતી નથી. અનાદિકાળથી જીવ અનેક વાર જૈન સાધુ પણ થયો, પણ એક વાર પણ એને મુમુક્ષુતા આવી નથી. એ મુમુક્ષુતા કેવી રીતે ઉત્પન્ન એ વિષય આ પત્રનું મૂળ વિષય છે. કેમ કે ત્યાર પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, પરિભ્રમણનો નાશ થાય અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. એ બધું આપોઆપ થવા માંડે. આપણે પેજ નંબર 21 મુમુક્ષુતા આરોહણ ક્રમ એમાંથી લઈએ છીએ. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ, કોઈ પણ જીવને મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય એ કેવી રીતે એને ખબર પડે? કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એને હોય. સતત જીવ પૂર્વકર્મના નિમિત્તે થતા બાહ્ય પ્રસંગમાં દોષ કરી રહ્યો છે. ક્યારે ક્રોધ કરે, ક્યારે માન કરે, ક્યારે માયા કરે, આદિ અનેક પ્રકારના જીવ જે દોષ કરી રહ્યો છે, એ દોષનો અપક્ષપાત એટલે એ દોષ હું કરું છું એમ સ્વીકાર કરે અને બીજાને કારણે એ દોષ થાય છે એવો પક્ષપાત છોડે, ત્યારે એને મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે એમ કહેવામાં આવે છે. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ એટલે એ જાતનું એક પરિણમન ઉત્પન્ન થાય છે, જે પોતાને સમજાય છે, બીજાને પણ સમજાય છે. એવું જે લક્ષણ છે, પરિણમન, નવું પરિણમન થયું, પહેલી વાર થયું. જે કાર્ય અનાદિકાળથી જીવે નથી કર્યું એ કાર્ય પહેલી વાર થાય છે. કે પોતાના દોષ જોવામાં અપક્ષપાત થાય છે. જ્યારે જ્યારે એને દોષ થાય ત્યારે એ દોષનો સ્વીકાર કરે, પોતે સ્વતંત્રપણે એ દોષ કરે છે એમ સ્વીકાર કરે. બીજાના કારણે એ દોષ થાય છે એવો પક્ષપાત ન કરે. એ પરિણમન જેવું ચાલુ થયું ત્યારથી એનો સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ પક્ષપાત કરવાથી ઉત્પન્ન થઈને વધે છે અને દોષનો સ્વીકાર કરવાથી તો જ સ્વચ્છંદ છે એ તૂટવા માંડે છે. જે સ્વચ્છંદ જીવને માર્ગમાં પ્રવેશ કરવા દેતો નથી, માર્ગ મળવા છતાં, માર્ગ સમજવામાં આવતા છતાં પણ જીવ માર્ગમાં પ્રવેશ નથી કરતો. ઉપરથી આખી જિંદગી પૂરી કરી નાખે છે. એનું મૂળ કારણ એ છે કે એનો સ્વચ્છંદ છે. એ સ્વચ્છંદ જ્યાં સુધી દબાતો નથી ત્યાં સુધી જીવ પોતાની મનમરજી પ્રમાણે
ધાર્મિક પ્રવૃત્તિ કરે છે, પોતાને પોતે જે કરી રહ્યો છે એ એને બરાબર લાગે છે, એમ પોતા વિશે એમ માને છે કે હું આગળ વધી રહ્યો છું, હું બીજા કરતા આગળ છું, અથવા મારા ભૂતકાળમાં એનો જો વિચાર કરીએ તો એમાં પણ હું આગળ વધી ગયો છું, એવું એને સ્વચ્છંદ ઉત્પન્ન થાય છે. અને એને કારણે જીવ સંતોષ કરીને પ્રયાસ અંતરમાં કરતો નથી. અંતર પ્રયાસ જીવને કેમ ચાલુ નથી થતો? એનું કારણ આ સ્વચ્છંદ છે. કેમ કે એ સ્વચ્છંદમાં એને સંતોષ થાય છે કે હું કંઈક કરી રહ્યો છું, હું આગળ વધી રહ્યો છું. એ પ્રકારનો ખોટો સંતોષ જીવને ચાલુ છે. ત્યાંથી શરૂઆત થાય છે. ધર્મની શરૂઆત તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર થાય ત્યારે પ્રથમ ધર્મની શરૂઆત થાય. એ પહેલા અધર્મ ચાલુ છે. શું ચાલુ છે? જ્યાં સુધી સમ્યક દર્શન ન થયું ત્યાં સુધી જીવ ધર્મમાં રહીને અધર્મની પ્રવૃત્તિ કરે છે અને માને છે કે હું ધર્મની પ્રવૃત્તિ કરું છું. એટલે શરૂઆત જ સમ્યક દર્શન થતા થાય. એટલે એ ધર્મનો એકડો છે. સમ્યક દર્શન ધર્મનો એકડો એટલે વન. હવે એક થી તો કઈ ઓછું નથી, એક જ ઓછું છે. એટલે ગુરુદેવ એમ કહેતા હતા કે જેટલી અજ્ઞાનીની ધાર્મિક ક્રિયાઓ છે શુભ, એ બધું એકડા વિનાના મીંડા છે. એક પૂજાનું મીંડું ભગવાનની, એક શાસ્ત્ર અભ્યાસનું મીંડું, એક ચોવિયારનું મીંડું, એક ભક્તિનું મીંડું, એક યાત્રા કરે એનું મીંડું, એમ મીંડા ઘણા છે પણ એકડો નથી. સમ્યક દર્શનનો એકડો હોય અને એની પાછી જે આ બધા મીંડાઓ લગાવ્યો તો એ બધા મીંડાની કિંમત થાય. સમજે છે? આ બધું મીંડું. સમ્યક દર્શન વગર બધું નકામું છે. હવે ક્વેશ્ચન કે જે સ્વચ્છંદ કીધો મને આવડે છે, મને ખબર છે, હું હોશિયાર, બધું હું મારું પોતાનું રાખીને હું ઈ કરું. હવે એને તોડવું હોય તો એનું સહેલો પ્રયોગ કયો? એટલે શું છે એ પ્રયોગ છે એ છે. હવે એ સહેલો કે અઘરો એવું કઈ છે જ નહીં. કોઈ પણ રોટલી બનાવી સહેલી છે કે અઘરી? ન આવડે ત્યાં સુધી અઘરી, આવડે એટલે સહેલી. એટલે હવે નક્કી કરો સહેલી છે કે અઘરી. એક જ કયો તમે? એક જ કે તો અઘરી છે. કોના માટે? મારા માટે સહેલી છે, પંક્તિ માટે અઘરી. એટલે હવે નક્કી કરવું પડે કે સહેલી છે કે અઘરી છે. હવે એક જ કયો તમે? પ્રોસેસ છે સહેલું છે કે અઘરું છે? એનો જવાબ એક્ટિવિટી એક છે. એક્ટિવિટી છે રોટલી બનાવવાની, રાઈટ? તારા માટે એ સહેલી છે, મારા માટે એ અઘરી છે. હી ઇઝ ક્વેશ્ચનિંગ યુ કે એક્ટિવિટી છે એ સહેલી છે કે અઘરી છે? તારા માટે સહેલી છે, મારા માટે અઘરી છે. ઈ અગ્રીડ. નાઉ યુ કીપ ઇટ અસાઇડ. એક્ટિવિટી અઘરી છે કે સહેલી? રોટલી બનાવવું સહેલું છે કે અઘરું? એ એક્ટિવિટી રોટલીની સહેલી કે અઘરી? એટલે મારા હિસાબે ન તો સહેલી છે ન તો અઘરી છે. હા, એવું. પતી ગયું. હા. જો તમે સહેલી કહેશો તો તમારે અપેક્ષા લગાવવી પડશે કે આને આના અપેક્ષા એ સહેલી છે. તમે અઘરી કહેશો તો આની અપેક્ષા લગાવી કે આને કોઈ દી બનાવી નથી એટલે એને અઘરી છે. ખરેખર સહેલું અઘરું કાંઈ છે જ નહીં. જે છે એ છે. હા, બરાબર. પોતાનું ઇમેજિનેશન. સમજાણું? એમ પોતાના દોષ જે જોવા
એ સહેલું એ નથી ને અઘરું એ નથી, જે છે એ છે, અને એ જીવ કરી શકે છે એવું કાર્ય છે. જેમ રોટલી કરી શકે છે, પુરુષ પણ મહારાજ હોય તો રોટલી બનાવે હા, છે. બરાબર. એટલે ખાલી સ્ત્રી જ બનાવી શકે એવું તો કઈ છે નહીં. સમજણ? જે પણ શીખે એ કાર્ય એ કરી શકે છે. તો સ્વચ્છંદ જે છે, તારા પ્રશ્નનો જવાબ પહેલા ચાલે છે, એ એવું કોઈ કાર્ય આપણે કરી રહ્યા છીએ અત્યારે જેને કારણે સ્વચ્છંદ વધે છે, એ કાર્ય આપણે બંધ કરવું જોઈએ. સમજણ? તમે કહો કે મારે સ્વચ્છંદને મટાડવો છે, કેમ કે સ્વચ્છંદ બહુ નુકસાનનું કારણ છે, બરાબર છે, પણ સ્વચ્છંદ કેમ તમને થઈ રહ્યો છે એ તમને ખ્યાલમાં આવે કે આમ કરવાથી મને સ્વચ્છંદ થાય છે, બરાબર છે. હવે શું કરવાથી થાય છે એ પછી લઈએ આપણે, પણ એક કાર્ય તમે દરેક વર્તમાનમાં કરી રહ્યા છો જેને કારણે તમને સ્વચ્છંદ થાય છે. તો સ્વચ્છંદ જેને મટાડવો છે એને એ કાર્ય સમજવું પડશે કે એ કયું કાર્ય હું કરું છું, મારું એવું કયું કાર્ય છે કે જેને કારણે સ્વચ્છંદ વધે છે. સમજાણું? તો પછી એ કાર્યમાં આપણે પરિવર્તન લાવી શકાય. તો એ કાર્ય એ છે કે આપણે બીજાના દોષ જોઈએ છીએ. તમે હા કયો એટલે એ કાંઈ નહીં, હા કયો એટલે નહીં. તમે જ્યાં જો સ્વચ્છંદ મટાડવો હોય તો તમારે બીજાના દોષ જોવાનું બંધ કરવું પડે. તમે કહો કે સ્વચ્છંદ એમને એમ મટી જાય, હું તો બધાના દોષ જોયા જ કરીશ, તો નહીં મટે. એક પોઈન્ટ. એમાં ને એમાં બીજો પોઈન્ટ છે, તમે તમારા ગુણ જોયા કરો છો કે હું છે ને મારું કામ બેસ્ટ, મારા જેવું કોઈ કરી જ ન શકે, હું બહુ હોશિયાર છું, મારી સમજણ બહુ સારી છે, હું બધાને સમજાવી શકું. એ પ્રકારનો તમને જે ભાવ છે એ સ્વચ્છંદ વધવાનું કારણ છે. સમજણ? આ બે છે. બીજાના દોષ જોવા એ સ્વચ્છંદ થાય, અને પોતાના ગુણ જોવાથી સ્વચ્છંદ થાય, વધે. બે કાર્ય તમે છે, એ બે કાર્ય તમે કરો છો કે નથી કરતા એ પેલા નક્કી કરો. હું તો કરું જ છું. બરાબર છે. તો એનું લીધે તમારું અહીંયા લીધું ને તેને લીધે સ્વચ્છંદ વધે. સમજાણું? વધવાનું, અને પછી એના પ્રોબ્લેમ બધા ચાલુ થશે. સ્વચ્છંદ વધેલો હોય એટલે એ માર્ગમાં પ્રવેશ નહીં કરે. સમજાય છે? એ પોતાની મરજી પ્રમાણે બધું કરવા મળશે, એ આપણને દેખાય છે. ધર્મમાં આવેલા લોકો એને જયારે એમ કહેવામાં આવે કે તમારે આ જ કામ કરવાનું છે તો એ કામ એ કરતા નથી, ચાલુ નથી કરતા. કેમ ચાલુ નથી કરતા? કેમ કે મેં તો મારા ગુણને જ પકડ્યા છે ને, એટલે દોષને એ કીધું ને કે નહીં કરવાનું એમ કહે છે, નહીં કૃપાળુ કરવાનું, તો દેવ. પછી મારા દોષ જોવાનો મારે. હા, એમ કહે છે તો આપણે કેમ નથી કરતા? સ્વચ્છંદ ને મટાડવા માટે પાછું સ્વચ્છંદ છે, સ્વચ્છંદ કરે રાખી. તો કોઈને સ્વચ્છંદ છે માટે એ લોકો જોશે નહીં, તો બધા લોકોને સ્વચ્છંદ તો છે જ, તો કોઈ મોક્ષમાં જ ના જાય. પોઈન્ટ સમજાય છે? આ કહે છે કે સ્વચ્છંદ છે એટલે અમે દોષને જોતા નથી. એમ નથી, તમે દોષને જોતા નથી માટે સ્વચ્છંદ છે. કારણ કે બધાને સ્વચ્છંદ છે, કોઈ પણ માર્ગમાં આવે છે બધા સ્વચ્છંદી જીવ જ આવે છે.
તો એ લોકોને સ્વચ્છંદ ચાલુ છે તો એ લોકો કેવી રીતે એન્ટ્રી કરે માર્ગમાં? કેવી રીતે કરે entry? સ્વચ્છંદ ન હોય ને એન્ટ્રી કરે તો પછી દોષ જવાનું ક્યાં છે જ પછી તો સમજાણું કે નહીં? Can we assume like this કે જેને કીધું હમણાં કે સ્વચ્છંદના લીધે દોષ જોતા નથી. જોતા નથી. On one, if you see in one way, it's right also. Way it is But right. to correct the swachhand, I have to see others' gun and my dosh. So basically, if it today is- cause is cause and effect. if it is right, we take it. કે સ્વચ્છંદ છે ને એટલે દોષ નથી જોતા. તો પછી કોઈ પણ ક્યારે પણ પોતાના દોષ જોઈ જ નહીં શકે કારણ કે બધાયને સ્વચ્છંદ છે. તો હવે કેવી રીતે એમ લેવાય કયો? મારું એના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે હું વાત કરું એના પોઈન્ટ ઉપરથી હું જવાબ તને આપું છું કે એ એમ કહે છે કે સ્વચ્છંદ છે એટલે દોષ નથી જોતા. એનો વ્યૂ પોઈન્ટ છે આ. તો હું એમ કહું છું કે કોઈ પણ જીવ સીધા લયમાં જઈ જ ન શકે કારણ કે બધા અજ્ઞાન દશામાં સ્વચ્છંદ લઈને બેઠા હતા. કરેક્ટ? નિગોદમાંથી તો બધા આવ્યા પણ એ છે. લોકોએ કરેક્ટ કર્યું છે કરેક્ટ કર્યું એટલે સ્વચ્છંદ એને રોક્યા નહીં. નહીં રોક્યા હા, એટલે કોઈને રોકતા નથી. હા. આપણને નથી રોકતા. સ્વચ્છંદ કારણ નથી. આપણને પણ સ્વચ્છંદ રોકતા નથી. એ લોકોને ન રોક્યું તો આપણને કોણ રોકે છે? પોતાના દોષ જોવામાં સ્વીકારવામાં આપણને કોણ રોકે છે? જો તમે કહેશો સ્વચ્છંદ તો એ લોકો મોક્ષમાં કેવી રીતે ગયા ઈ કયો? સ્વચ્છંદ રોકતા નથી હા, તો એ એ તો હું નક્કી agree કરો. કરું છું. તો કોણ રોકે છે એ નક્કી કરો. આપણે કરતા નથી ને કરતા નથી. તો કોણ આપણને રોકે છે? કોઈ રોકતું નથી આપણે કરવું નથી હા, હવે કરવું નથી એ વાત આપણે આપણા વિશે કહેવા તૈયાર છીએ? નહીં કહીએ. મારે તો કરવું છે એટલે તો હું આવું છું સત્સંગમાં. નહીં તો હું શું કામ આવું? અત્યારે બધી સિરિયલો મૂકી અને બધું કામ મૂકીને હું અહીંયા આવું છું. મારે કેટલાય કામ છે બધું મૂકીને હું આવું છું. તો શું મારે નહીં કરવું હોય એને આવું છું? ન કરવું હોય તો ન આવું. એટલે કોઈ માણસ એમ સ્વીકારવા તૈયાર છે કે મારે નથી કરવું, ખાલી ખાલી હું અહીંયા ટાઈમ પાસ કરવા આવું છું એમ કેવા કોઈ સ્વીકારવા તૈયાર છે જવાબદારી લઈને? એવા બોલ કોણ છે કેવા તૈયાર એવું છે કે હું છે ને અમસ્તો જ આવું છું અહીંયા, મારે છે ને કંઈ કામ નથી કરવું? એમ ખાલી ખાલી તું કહેશ તું માને છે? એ માને છે આવું? જો આને કહું છું આમ હાથ ઊંચો કરી દે એનો મતલબ નથી ને. મને લાગતું જ નથી કે મારા દોષ છે. દોષ લાગતા જ નથી. દોષ લાગતા જ નથી. હા, બરાબર છે ક્રોધ તને દોષ નથી લાગતો? લાગે પણ પછી લાગે છે. એટલે ક્રોધ કરું ત્યારે ઠીક છે. બાકી અત્યારે થોડીક ક્રોધ વાર- નથી કરતી ને. હા. અત્યારે તો આપણે નક્કી કરી શકીએ ને કે ક્રોધ એ તારો દોષ છે કે નથી. પેલા ક્રોધ એ દોષ છે. કોઈ કરે તો આ કરે તો દોષ છે? આ કરે તો દોષ છે ક્રોધ કે નથી? લાયસન્સ આપી દી આપણે કે દોષ નથી તું તારે કર્યા કર. બોલો આપવા તૈયાર છીએ કે ના એ દોષ છે એ નથી કરવાનો? તો તારા માટે પણ એ દોષ છે કે નહીં? કે એ લોકો માટે જ દોષ છે? એ નક્કી થઈ શકે એવું છે આપણાથી. એવું નથી કે આપણે નક્કી ન કરી શકીએ. નક્કી થાય છે કે દોષ છે મારે. અને એનું દુઃખ છે, આપણને તકલીફ થાય છે. ગુસ્સા કરવા વખતે આપણને અંદરમાં તકલીફ છે કે નથી એ નક્કી કરો. ગુસ્સો આપણે અત્યારે શાંત છીએ અને આપણે ગુસ્સો કરતા હોઈએ ત્યારે કઈ ફરક હોય કે નહીં અંદરમાં? હોય ને. કયો સારો? તો અત્યારે જે છે શાંતિ સારું. ઈ સારું. અને ઓલામાં શું પ્રોબ્લેમ છે? ઓલામાં તકલીફ બહુ થાય છે. હા, આકુળતા થાય છે. તો એ દુઃખ થાય છે. તો દુઃખ થાય એ સારું કેવી રીતે હોય? જો આ બધી વાત જે છે ને એ બધું આમ તમે કહો છો જ્યારે આમાંથી
સમજાવીને તો એટલું બધું સારું લાગે, સમજી છીએ, વિચારી છીએ, બધું થાય છે. હવે સત્સંગ પતે પછી પણ હું તો ઘણીવાર એવું વિચારું, પણ ત્યાર પછી જે પાછું જ્યારે થાય છે ને ત્યારે એ ધ્યાનમાં નથી રહેતું કાંઈ. શું થાય છે? ગુસ્સો આવ્યો, ક્રોધ ના, પણ એ કર્યો, આપણે અત્યારે ગોલ બાંધી દોષ જે મારો જે છે આપણે અત્યારે નક્કી કર્યું કે મારે મારા દોષને સ્વીકારવું છે અત્યારે બેઠા બેઠા. એટલે લાસ્ટ એપિસોડમાં જ્યારે આવ્યું ને દોષનું, ત્યારે મેં જોયું ને એના પછી મને એવું લાગતું નથી કે આ કઈ દોષ છે. એ પછી વાત અહીંયા કહે છે કે દોષનો સ્વીકાર કરવો જોઈએ. હમ, પછી દોષ છે કે નહીં એ વાત અત્યારે નથી ચાલતી. હમ, જો દોષ હોય તો એનો સ્વીકાર થવો જોઈએ એમ કીધું છે. હમ. બરાબર છે. તો તે નક્કી કર્યું કે મારે સ્વીકાર કરવો છે, નથી કેવું. તો પછી કેવી રીતે યાદ રહે? નક્કી કઈ કરીએ નહીં તો આપણે કહીએ કે આપણને યાદ રહેતું નથી, તો રહે જ કેવી રીતે? જે નક્કી કર્યું એ યાદ રહે. આ બધું પતી જશે અને તું રૂમમાં જઈશ ત્યારે તારે શું કરવાનું છે એ તે નક્કી કર્યું છે ને, એટલે તું જઈને કરવા માંડીશ. હમ. બરાબર છે કે નહીં? આપણે નક્કી અહીંયા કરીએ તો આપણે ક્રોધ વખતે, માન વખતે, માયા વખતે આપણને યાદ આવે કે આપણે તો સ્વીકાર કરવાનો છે. આપણે સામેવાળાનો વાંક છે એમ નથી જોવાનું. નક્કી કરવાનો ટાઈમ છે સત્સંગ. સત્સંગ ટાઈમ ઇઝ નિર્ણય કરવાનો ટાઈમ છે કે હવે મારે શું કરવાનું છે. પણ આપણે તો બસ સાંભળ્યા જ કરીએ, જાણે કે સાંભળ્યા જ કરીએ, નક્કી કઈ કરીએ નહીં. તો શું કામ? ઓલરેડી એક નક્કી કરેલું છે કે આપણે દોષને નહીં સ્વીકારવાનું. એ ઓલરેડી અનાદિનું નક્કી કરેલું છે. ડિસિઝન ઇઝ મેડ બધાનું. કોઈને તમારે ચેક કરવું હોય ને, રસ્તામાં જતો હોય ને એને ઊભું રાખીને એનો એક દોષ બતાવો તો એ શું કરે છે જુઓ. એ એક્સેપ્ટ કરે છે કે નથી કરતો? શું કરશે? તો એને ક્યારે નક્કી કર્યું કે મારે એક્સેપ્ટ નહીં કરવાનું? ક્યારે એને નક્કી કર્યું? બાય ડિફોલ્ટ એટલે ક્યારનું અનંત કાળથી નક્કી કરેલું છે કે આપણા દોષ આપણે એક્સેપ્ટ નહીં જ કરવા. સમજાય છે ને? એટલે અત્યારે તમે નિર્ણય કરો તો એ નિર્ણય તૂટે અને નવો નિર્ણય થાય, અને નવા નિર્ણય પૂર્વક તમને જાગૃતિ આવે. જ્યારે એ દોષ થાય ત્યારે અંદરથી જાગૃતિ ઉત્પન્ન થાય કે આપણે એક્સેપ્ટ કરવાનું છે. ઓલો ઉલટો નિર્ણય છે કે આપણે એક્સેપ્ટ નથી કરવાનો. એટલે જ્યારે જ્યારે દોષ આવે ત્યારે આપણે રિલીજિયસલી એક્સેપ્ટ નથી કરતા, કેમ કે આપણો નિર્ણય પ્રમાણે આપણે કર્યું. બરાબર? આપણું એક ડિસિઝન હતું કે ક્યારે બી આપણે આપણા દોષને સ્વીકારવાના નહીં. કોઈ પણ બતાવે ને આખી દુનિયા, આપણે પકડાઈ પણ જાય ને ચારે પડખેથી બધેથી, તોય આપણે કહેવાનું મેં નથી કર્યું, મેં નથી કર્યું. સમજાણ? કેમ? એ આપણો નિર્ણય છે કે આપણે આપણા દોષને સ્વીકારવાનું નહીં. કરેક્ટ? એટલે ગમે ત્યારે આપણે ઓટોમેટિકલી એ થઈ જાય છે કે નહીં? તો એ નિર્ણય એકદમ પાવરફુલ છે. એ નિર્ણય કે આપણે આપણા દોષને સ્વીકારવાનું નહીં, બીજાના દોષ જોવાનું બંધ કરવાનું નહીં. આ બે કામ છે ને આપણે ચાલુ જ રાખવાના. શું? કયા બે કામ? એક્સેપ્ટ અ દોષ. કરવાનું કે નહીં કરવાનું? ના કરવાનું. ના ના, પહેલા decide that I want to what is accept. already decided અત્યારે તે That I should not, like, I'm not going to accept my dose. મારા દોષ હું એક્સેપ્ટ કરીશ જ નહીં. એક. બીજું તે શું નક્કી કર્યું છે કે બીજાના દોષ જોવાનું હું છોડીશ જ નહીં. પછી ગમે તેવું હોય ને
મોટા માણસ હોય તો હું એના દોસ્ત તો જોઈશ જ. કહી ન શકાય તો હું તો ઈ જ જોઈશ. લોકો તો ગુરુદેવમાં દોષ જોવે છે, કૃપાળુદેવમાં દોષ જોવે છે, એવા લોકો છે. બેનશ્રીમાં દોષ જોવે છે, સુગાનીજીમાં દોષ જોવે છે. પ્રસિદ્ધ જ્ઞાની સર્ટિફાઈડ બાય ગુરુદેવ, રબર સ્ટેમ્પ, સીલ and signature. Suganiji is Gnani, Krupaludev is Gnani, Ben Shri is Gnani, is certified by Gurudev. છતાં બી એમાં લોકો દોષ જુએ છે. બેન શ્રી ઉપર કોર્ટમાં કેસ કર્યો હતો 420. બોલો, આ હિસ્ટ્રી છે આપણી સોનગઢમાં. કરેક્ટ? દોષ જોવાનું આપણે બીજાના એ ક્યારે પણ બંધ નથી કરવું. ઈ આ નિર્ણય આપણો એટલો પાવરફુલ બળવાન નિર્ણય છે કે આપણે સતત ઈ જ કામ કર્યા કરીશું, નોન સ્ટોપ. આપણે ક્યારે પણ થાકતા નથી એમાં કે ભાઈ આજે આના મેં 10 દોસ્તો જોઈ લીધા, હવે ઇનફ યાર, હવે બીજાનો વારો, હવે આને પકડો, આના 3 જ જોયા છે, આના તો 10 થઈ ગયા, લીવ ના, લેટ્સ મેક 10 ધેર. એમ આપણે કરી છે કે નથી કરી? એના 10 શું બીજા 50 હોય તો મને શું, હું તો હું જોયા જ કરીશ. આપણે થાકતા નથી, કંટાળતા નથી. કંટાળીશું બીજાના દોષ જોઈને, આપણને કંટાળો આવે છે નહીં આવે. આપણે એને કેવું છે, સમજાવવું છે, એને ચેન્જ કરવું છે કે ભાઈ તું ચેન્જ થા, તું ચેન્જ થા. બોલો કે પણ મારે નથી થવું, નહીં, તારે ચેન્જ થવું જ પડશે. કેમ કે નિર્ણય છે. નિર્ણય એટલે you made a decision long back. So now it is on auto mode. It's going on auto mode. હા, તો ઈ જે નિર્ણય છે એની સામે હવે બીજો એક નિર્ણય કરવો જોઈએ, ત્યારે ઈ નિર્ણયમાં ફરક પડે. ઈ નિર્ણય એવો કરવો જોઈએ કે મારે બીજાના દોષ નથી, એક મારે મારા દોષ જોવા છે, સ્વીકારવા છે અને બીજાને કેવા છે. હું ડંફાસ મારું છું બધાને કે મેં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આઈ ડીડ ધીસ, આઈ ડીડ. ડંફાસ એટલે બોસ્ટ. I keep on boasting. I have done this, I have done this, I have done this. હા, બરાબર છે. હવે મારા બધાને મારા દોસ્ત જેને કેવું છે, you know, I did that mistake in the room. No, you didn't see it. એમ મારે કેવું છે. એની બદલે you are not there. No, I did this good thing. ઈ જઈને કહી દે, you know, in your absence I did this. તમે નહોતા ને ત્યારે મેં આ કામ કર્યું છે. એ આપણે કહેવાનું છોડી છે નહીં છોડી. એને ખબર પડવી જોઈએ, બધાને ખબર પડવી જોઈએ મેં શું શું સારું કર્યું છે. એવરીબડી શુડ નો કે નહીં. સારું કરીને આપણે ભૂલી જાય. ચૂપ જ નથી રહેતા. ક્રિશ્ચિયન ધર્મમાં છે ને, વોટ એવર ધ રાઈટ હેન્ડ ડઝ ધ લેફ્ટ હેન્ડ શુડ નોટ નો, એવું કંઈક છે. શું છે? The right hand, the left hand shouldn't know what the right is. એટલે તમે કંઈક સારું કર્યું હોય તો કોઈને ખબર ન પડવી જોઈએ. આપણે તો કીધા વગર છોડીએ નહીં હા, કે મેં તમારું આટલું સારું કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. હવે જો આપણે ચેન્જ કરવું હોય, નિર્ણય કરવાનો કે જે આપણે ખરાબ કાર્ય કર્યા એ બધાને જઈને કહેવાના, તમે નહોતા ને ત્યારે મેં આ તોડી નાખ્યો આ ગ્લાસ. તમને ખબર પડે, તમે એમ લાગશે કે કોણે તોડ્યો.
મેં તોડ્યો છે અને તમારે જે કહેવું એ કહી દો મને. વડવું એટલું વડો, કાંઈ પ્રોબ્લેમ નથી. મારી ભૂલ છે તો વડો, એમાં શું છે? સારું છે તો હું બીજી વાર યાદ રાખીશ અને ધ્યાન રાખીશ. તમે વળશો તો તમને ખબર નહીં પડે, તમે મને કહેશો નહીં તો બીજી વારે હું ધ્યાન નહીં રાખું ને બીજી વારે હું ગ્લાસ તોડીશ અને હું પછી છટકી જઈશ પાછો. તો મારા દોસ્ત કેવા છે તમને? તમે વળશો તો ભલે વળો, મને કઈ વાંધો નથી. તો મને જાગૃતિ આવશે કે બીજી વાર હું એવું કાર્ય કરતા વિચારીશ, હું ધ્યાન રાખીશ. અથવા કોઈના માટે આપણે અંદર વિચારમાં અંદરમાં દ્વેષ થયો હોય તો આપણે એને જઈને કહેવાનું કે જો તમારા માટે મને આવી રીતે દ્વેષ થઈ ગયો હતો, આપણે ઈ છુપાવીશ કે નથી છુપાવતા. હા, હવે આપણા દોષને વ્યક્ત કરવા તો સ્વચ્છંદ તૂટવા મળશે. એમાં શું પ્રોબ્લેમ છે? હવે એ આપણે નક્કી કરી કે એમાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો. એમ કરવા, આમ કરવાનું કીધું, આપણે આમાં પ્રોબ્લેમ શું છે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? Just will tell. What do you think will be the problem? That's why we are not doing it. જોરથી બોલજો, જોર. ઈગો ઈગો તો છે, એને તોડવો છે ને આપણે તો. જે લોકો ઈગો તોડ્યો છે એવા લોકો છે. આ એ ફોટો છે પાછળ, આ ફોટા એના માટે લખ્યા છે. આપણે આ લોકો બધા ઈગો તોડી નાખ્યો. એ કેવી રીતે તોડ્યો? હા, બીજાના ગુણ જોઈને નહીં, પોતાના દોષ પણ એ લોકોએ એક્સેપ્ટ કર્યા, બીજાના ગુણ જોયા, પોતાના દોષ એક્સેપ્ટ કર્યા. તેમાં પ્રોબ્લેમ શું આવે? આપણે હવે ચાલુ કરીએ આજથી, તો આમાં શું પ્રોબ્લેમ આવે? પેલા જે દોષ જે હું કરું છું ને એ મને લાગતું જ નથી. પેલા તો તને શું લાગે છે? મને એમ લાગે કે મેં જે કીધું છે બરાબર છે. કીધું છે એની વાત ક્યાં થાય છે? દોષની વાત થાય. એટલે ધારો કે પંક્તિ મિસ્ટેક કરી હોય અને એ મને એમ લાગ્યું હોય કે એ તો એની મિસ્ટેક ની વાત. એની મિસ્ટેક, હું તો તારી મિસ્ટેક. હવે મારી મિસ્ટેક ઈ કે મેં એને ગુસ્સો કર્યો કે જે કર્યું, તો એ જે મેં ગુસ્સો કર્યો ને એ તો મને એવું લાગે કે એને ભૂલ કરી છે, એમાં મેં ગુસ્સો કર્યો છે. બરાબર મારો છે. દોષ શું? એટલે ગુસ્સો કર્યો, એને ભૂલ કરી, એનો દોષ છે. તે ગુસ્સો કર્યો એ દોષ નથી, કેમ કે એને ભૂલ કરી છે ને એટલે. તારો સિસ્ટમ એ થઈ ગઈ ને એમાં. એને ભૂલ કરી એ એનો દોષ કે એ નહીં એનો દોષ. એને ભૂલ કરી એનો દોષ. બરાબર છે. ધીરે ધીરે જા, તું સ્પીડમાં જાય તો તને જ નહીં સમજાય. તું એના ઉપર ગુસ્સો કરે છે, પંક્તિ ઉપર, એ તારો દોષ નથી તારા પ્રમાણે. કરેક્ટ કે નહીં? હા, હા. કેમ? કેમ કે એને ઈ વસ્તુનું ખબર નથી એમ માનીને. આ તો ગુસ્સો કર્યા વગર એને ખબર પડી શકે કે નહીં? મારો ક્વેશ્ચન છે. ઇન્ફોર્મેશન તમારે દેવી છે ને આને કે આ તારું બરાબર નથી, તો ગુસ્સો કર્યા વગર દઈ શકાય કે નહીં? પણ ઈ સમજે ને નહીં સમજે. એ તો અત્યારે તે ગુસ્સો કરેલું કીધું, બધું સમજી ગઈ. કદાચ એવી રીતે કદાચ બધા જ નહીં, હા કે ના મને કે બસ. આ ગુસ્સો કરો તો ઈ ધ્યાનમાં રાખે જ. એટલે પછી બીજી વાર તારે ક્યારે પણ ગુસ્સો નથી કરવો પડતો એના માટે. ઈ વસ્તુ માટે નો કરો. તો હવે ખતમ થઈ ગયું બધું એનું. તો 1000 વાર તે ગુસ્સો કરી નાખ્યો, 1000 અલગ વસ્તુ માટે, 1000 સુધારા થઈ ગયા એનામાં. એટલા તો નો થયો હોય, થોડું ઘણું ચેન્જ થયું હોય એમ. તને હું ગુસ્સો કરું તો તું ચેન્જ થાસ? કેટલી બધી ચેન્જ થઈ ગઈ. ગુસ્સો કરવાથી ચેન્જ થઈ? હા. ખોટું તું કરે છે એમ સમજે એટલે ના. ચેન્જ થઈ? તું છે ને, તું તારું બોલ કરીશ તો તને જ નહીં સમજે. હું એમ નથી કહેતો કે તું ચેન્જ નથી થઈ. ચેન્જ થવાનું કારણની ચર્ચા ચાલે છે અત્યારે.
એ મેં ગુસ્સો કર્યો એટલે તું ચેન્જ થઈ કે તને ખબર પડી કે આ ખોટું છે એટલે તે ચેન્જ કર્યું? હવે આટલું કે ચાલ, મને ખબર પડી કે અમે ખોટું કર્યું છે એટલે આવું નહીં કરવાનું એમ. એટલે ચેન્જ થઈ ને. તો ગુસ્સા કરવાથી ચેન્જ નથી થઈ એમ હું કહું છું. પણ તમારા ગુસ્સાથી મને ઈ ખ્યાલ આવ્યો છે. ના, હું તને શાંતિથી કહું તો સંસારનો એક સમજ અત્યારે ધર્મને સાઈડ કરી નાખશો એટલે સંસારમાં તું અગર પંક્તિનો ગુસ્સો કરે તો જેટલા અહીંયા મેમ્બર્સ બેઠા છે એ બધા તને એક્સેપ્ટ કરે છે આ ગુસ્સાને? શું જે સમજાવે છે ગુસ્સાથી આ તને ગુસ્સો સમજાવના- દોષ છે કે નહીં હા. એક્સેપ્ટ કરે એમ તારો ક્વેશ્ચન છે? નહીં હું એમ કહું છું કે ગુસ્સો કરીને જે સમજો કે પંક્તિને સમજાવે તો હું ફોર એક્ઝામ્પલ તને ના પાડું કેમ કે ગુસ્સોથી નહીં કરો એને તું સમજાવ કેમ તું તો ના મને તારો દોષ દેખાય છે ત્યાં ત્યારે મને બારવાળાના દોષ દેખાય છે તારો ત્યાં તો તને કેમ નથી દેખાતો એમ બોલું. આ ધર્મનું ભૂલી જાય. મને દેખાય છે તારો દોષ આમાં કે જ્યારે તું એને સમજાવીને વાત કરી શકે છે તો તું કેમ રાડું પાડીને એને સમજાવે છે? જ્યારે મને બારવાળાને દેખાય છે તો તને કેમ નથી રિયલાઇઝ થતું કે આ દોષ છે? ગેટિંગ એમ હા ઈ હું સમજી ગઈ એટલે તો અગર સમજો કે તું રાઇટફુલ છું, તું કરેક્ટ છું કે ગુસ્સો કરવાથી જ પંક્તિ સમજશે તો જેટલા અહીંયા મેમ્બર્સ છે આ ઘરમાં બધાએ તારું પોઈન્ટને લઈ લેવો જોઈએ કે હા આ બરાબર છે, રાડું પાડીને જ એને સમજાવવું જોઈએ. પણ એમ બધા નથી માનતા ને, બધા એમ કહે છે કે ના તું રોંગ છો આમાં. તો તને કેમ નથી રિયલાઇઝ થતું કે આ રોંગ છે રાડું પાડવું? હજી સુધી એવું મને આવ્યું આપણે ધર્મનું એક્ટિવિટી એટલે ધર્મનું ડિસ્કશન નહીં લઈએ, નોર્મલ હું કહું છું નોર્મલ સંસારના એક્ટિવિટીમાં મને જ જ્યારે રિયલાઇઝ થઈ છે બારવાડાને કે તું આ ગુસ્સો કરીને સમજાવે છે એ રોંગ છે એવી રીતે કે હું એ કરતો હોઉં અને તું મને સમજાવે તો હું રોંગ છું એવી રીતે. એટલે આ જજ કઈ ખોટું કરે અને ઈ એને ગુસ્સો કરીને સમજાવે તો તારે ઓકે છે? ના તો હું એને કૂકીને તું એને તું કહી શકતો, તને પોતાને કોઈ કહે તો તું કે મારો તો દોષ છે જ નહીં, હા એનો દોષ છે. હવે આ એને વઢીને સમજાવે છે જ્યારે ત્યારે તું એને કે બરાબર કરે છે, વડ હતી હું તારે કરેક્ટ કરે છે. ના તો હું એને કહું છું શાંત રહે. કેમ પણ એ ક્યાં દોષ કરે છે? તો એને શાંત રહેવાનું હું કામ કહેશ? ઈ દોષ ક્યાં કરે છે? તું દોષ નથી કરતી આને જ્યારે વઢે એમ ઈ દોષ નથી કરતી ના, આને ઈ હું દોષ કરું મને એવું લાગે કે નહીં હું તને નથી ખબર કરતી. જો તને રિયલાઇઝ થાય છે કે નહીં એ પછીનું ડિસ્કશન છે. પેલા એ દોષ છે કે નહીં પેલા છે agree કર. દોષ તો છે તો હવે પ્રોબ્લેમ દોષનો નથી, તો પ્રોબ્લેમ ઇઝ તને રિયલાઇઝ નથી થતું, હા, મને તને નથી. એલર્ટનેસ નથી. ઈ પ્રશ્ન અલગ છે, આ એ અલગ વસ્તુ છે ને. હા, તું તો કે દોષ જ નથી એમ તો તે સ્ટાર્ટ કર્યું ને હા, રેકોર્ડે થઈ ગયું હા, છે. થઈ ગયું, થઈ ગયું. હવે રેકોર્ડિંગ થઈ ગયું છે તે કીધું તું કે ઈ દોષ નથી. મને એવું લાગ્યું અચ્છા હવે તને હજી કાઉન્ટર ક્વેશ્ચન મારે પૂછવો છે તને. તું એમ કહેશ કે મને રિયલાઇઝ થતું નથી, તો ઈ જે ગુસ્સો કરવાની જે એક્ટિવિટી જે કરે છે કોણ? ગુસ્સો જે તે કર્યો પંક્તિ ઉપર ઈ એક્ટિવિટી કોણ કરે? તો પછી તને રિયલાઇઝ નથી થતું ને, તને રિયલાઇઝ ન થયું કે આ ખોટું છે તો કરે છે કોણ ઈ એક્ટિવિટી? કોઈ થર્ડ પાર્ટી કરે છે કે તું કરે હું છે? જ કરું છું પણ પ્રોબ્લેમ શું છે? તું એમ સમજે છે કે તને એને- રિયલાઇઝ નથી થતું એમ છે જ નહીં. હું તને કહું હમ. હા. એ જ્યારે તું એના પર ગુસ્સો કરે ત્યારે હું તને કહું છું કે ગુસ્સો નહીં કરે તો હું તને રિયલાઇઝ કરાવું છું હમ, તો તું કહે છે તમે વચ્ચે નહીં પડો, તું મારા ઉપર ગુસ્સો કરે છે. હમ. તો તને રિયલાઇઝેશન નથી, ક્યાં વાત આવી? રિયલાઇઝેશન ને શું કહેવાય ગુજરાતીમાં? નહીં રિયલાઇઝ નથી થતું. એને ગુજરાતીમાં શું કહેવાય રિયલાઇઝ? તમને ખબર નથી એવું નથી, તમને ખબર છે. લાગતું નથી, લાગતું તમને જ નથી. ફીલ નથી થતું કે મારો હા. ફોલ્ટ છે. ઈ મને ઈ feel નથી. બેમાં ડિફરન્સ છે ને. So probably that is જાણું છું because- પણ માનતી નથી. That is because જે તે ગુસ્સો કર્યો છે is because of પંક્તિ and not because of your own હા. doing. તને એમ લાગે છે કે પંક્તિ મને આ કરાવે છે ગુસ્સો, પંક્તિએ ક્યાં માનવું કર્યું, તો બ્લેમ ગોઝ ટુ પંક્તિ. હા. તો એનું લાગતું નથી, એનું ફિલિંગ ગુસ્સાનું કે ક્રોધનું ફિલિંગ લાગતું નથી. પણ જ્યારે એમ આપણે જોઈએ સમજો કે પંક્તિમાં નથી ક્રોધ કરાવતું. પંક્તિને વઢવાનો જે ક્રોધ છે ઈ દોષ છે પણ ઈ તારો નથી, પંક્તિનો છે પંક્તિ. એમ તું માનીશ. કેમ કે એને શું કામ ઈ ભૂલ કરી? હમ, હમ, એને જો એ ભૂલ ન કરી હોત તો મને ગુસ્સો જ ન આવે. હમ. માટે એ ગુસ્સો છે ઈ એનો દોષ છે, તારો દોષ હમ. અગર આપણે એમ જોઈએ સમજો કે પંક્તિ મને એ ક્રોધ નથી કરાવતી, હું પોતે આ ખોટું કરું છું, આ ગુસ્સો ન કરાય મારે,
એમ ઇમિડિયેટલી વાઇલ ગુસ્સોના ટાઈમ પર રિયલાઇઝ આપણે લાઈવ જોવાનું કે શું કામ હું આવી રીતે કરું છું, એક રિગ્રેટ ફીલ આવે સાથે સાથે ઓટોમેટિકલી કે કેમ હું કરું છું, તો પછી આપણે તને એ લાગતું નથી જોતું કે નહીં, લાગવાનું સ્ટાર્ટ થશે. હા. આપણે ઘણીવાર સંસારમાં પણ એમ લાગે છે ને પછીથી કે આ કેમ મેં આવી રીતે કર્યું અને રિગ્રેટ ફિલિંગ આવે છે. ત્યારે આપણે એમ લાગે છે કે આ મારો દોષ છે. એકાદ વાર 10 માંથી તો એમ લાગે છે કે આપણે મારે આ દોષ કર્યો. એમ નથી કે કોઈ પણ દોષ બાકી નથી. જ્યારે પંક્તિ રોવા મંડી જાય બહુ અને તો પછી એને રિયલાઇઝ થઈ કે અરે મેં આટલું બધું શું કામ કીધું, હા. આમ કેમ આટલું બધું મારે કહેવાની જરૂર નથી. હા. એ એવું ક્યારેક થઈ જાય કારણ કે થઈ જાય. ક્રોધના આવેશમાં કોઈ લિમિટ નથી Limit રહેતી. નથી. ક્યારેક એ એટલું બધું વધી જાય કે પોતાને જ ખબર નથી હોતી. Correct. સમજાણો? બરાબર. પણ તો થાય છે ને. એને મમ્મી પંક્તિ પર આડ પાડીને તમે સમજાવો મમ્મીને કે તું આમ નહીં કર, તો એ વખતે એને ફીલ તો છે, ફીલ તો થાય જ છે, ભલે એને માનવું નથી, એને ફીલ તો થાય છે ને. તું પંક્તિને ગુસ્સો કરે તો પપ્પા તને કહે કે તું નહીં કરાવી દે ગુસ્સો, હા, તો તું હું એને એમને કહું કે સમજાય, નહીં કર. એમને શું કે છે છોડી દે. ના ના એ વસ્તુનું જે feeling કહે છે એ સાંભળ. નહીં, હું પપ્પાને કહું કે તમારા વચ્ચે નહીં આવવાનું, એને હા, સમજાવતી એમ. હોય ત્યારે. એટલે એ રિયલાઇઝ નથી કરતી. So all because the initial જે એક્ટિવિટી થઈ હતી ને જે ગુસ્સો કરવાની એ પંક્તિના લીધે થઈ હતી હા, ને એમ ત્યાંથી બર્થ ફાઉન્ડેશન ઇઝ ફ્રોમ હા, ધેટ. The blame she is not taken from that moment. From one second also she is not taken the moment કે આ મારો દોષ છે. All the time she is only thinking that પંક્તિએ કેમ આ ખોટું કર્યું. પંક્તિએ કેમ એટલે આ- હવે એ જ પોઈન્ટ આપણે વધારે લઈએ કે પંક્તિને એને ગુસ્સો કર્યો અને મેં એને કીધું હમ. કે તું ગુસ્સો શું કામ કરે છે, તો એને મારા ઉપર એટલે ગુસ્સો છે. હજી મેં નથી કીધું. એટલે ગુસ્સો છે કે એને મારા ઉપર એટલે ગુસ્સો આવે છે કે આ ગુસ્સો એનો છે જ નહીં, આ પંક્તિનો છે ને આ મને કેમ કે છે. exactly perfectly put. Yes. That's how it is. પંક્તિ ભૂલ કરે છે તો વડવું હોય તો એને વડો, તમે મને કેમ કહો છો? હા, correct. સમજાણું ને અહીંયાથી? બરાબર. હા, એટલે પેલો ઘડો જે છે ને એ જેવી રીતે મૂકો ને એના ઉપર બધા ઘડા એવી રીતે મૂકવા પડે. હા. યુ અન્ડરસ્ટુડ વોટ? તો આવા દે. પોટ હોય ને પોટ એ ઊંધું મૂક્યા ને તો એની પર તું પછી સીધું ન મૂકી શકે પોટ. બેવના રાઉન્ડેડ એજીસ નો બેલેન્સ. તારા માટે ગ્લાસ તારા માટે ગ્લાસ કરના પોટ નો તને એક ગ્લાસ તે આમ મૂક્યો હોય સ્ટીલનો, પછી એના ઉપર બીજો ગ્લાસ મૂકો હોય આમ. એની ભલે આપણે આમ મૂકીએ તો એક આમ મૂક્યો ને એક આમ મૂક્યું, તો અહીંયા ડેમો લાવવું હોય કે બે ગ્લાસ સમજાય તો પછી એક ગ્લાસ છે, આ રહ્યો એક ગ્લાસ છે. હા, હવે આના ઉપર બીજો ગ્લાસ મૂકવો હોય તો આપણે એવી જ રીતે મૂકતા જાય ને. એવી રીતે પહેલી જ વસ્તુમાં ભૂલ જો જીવ કરે ને એના પછી ભૂલ બધામાં ભૂલ જ એની આવે કન્ટિન્યુઅસ. એક ભૂલ ઉપર બીજી થાય, બીજા ઉપર ત્રીજી, ત્રીજા ઉપર ચોથી, આખી લાઈફ ભૂલની થઈ જાય. એક વસ્તુ સરખી કરો ને તો બધા સરખા થઈ જાય. એટલે પહેલી જ વસ્તુ તમે એમ પકડો કે ગુસ્સો કરવો એ મારો દોષ છે, એ પંક્તિને કારણે નથી. જો એ તમે પહેલી જ ભૂલને સુધારી નાખો તો ત્યાર પછી આખી લાઈન બધી સુધરી જવાની. પહેલી જગ્યાએ તમારી ભૂલ હશે તો બીજી પણ એના ઉપર ભૂલ આવશે, ત્રીજી પણ આવશે, એમ આખી લાઈન એની ભૂલ વાળી આવશે. સમજાણું કે નહીં? એટલે પેલો ઘડો બરાબર રાખો કે તમારે કઈ રીતે રાખવો છે. પેલો ગ્લાસ તમે બરાબર રાખો તમારે જે રીતે રાખવો હોય, પછી એના પછી એમ જ રાખવા પડશે. તો જે અનાદિથી મિસ્ટેક છે ઓટોમેટિકલી જે મારામાં કે હું બીજાના દોષ જોઉં છું, ઓટોમેટિક નથી, સેમી ઓટોમેટિક. એટલે હું કરું છું, મેં ડિસિઝન લીધું છે પાસ્ટમાં કે હું બીજાના દોષ જોઈશ અને પોતાના ગુણ જોઈશ. હા, બરાબર છે. ડિસિઝન ચેન્જ કરી નાખો તો પછી ઓલું ચેન્જ થઈ જાય. નહીં પણ આમાં આ મમ્મીનો એક્ઝામ્પલમાં પણ મમ્મીને પણ અનાદિથી એમ જ સેટ કર્યું છે. બધાયને decision લીધું અનાદિથી ને. એમ છે. નહીં કે હું ગુસ્સો કરીશ તો ગુરુદેવને અનાદિથી એમ હતું. નહીં, આ ગુસ્સાનું પાર્ટ બધાનું એક અનાદિ ઇઝ નોટ ધ રીઝન, ધેટ ઇઝ ધ પોઈન્ટ.
We cannot start from a wrong arguments. કારણ કે ગુરુદેવને અનાદિથી અજ્ઞાન હતું, અનાદિથી સ્વચ્છંદ હતો. તો એમાં પેલા ફિટ કરો કે કેવી રીતે અનાદિ. ફિટ કરો. એમને ચેન્જ કર્યું તો આનાથી એ રીતે અહીંયા ચેન્જ કરી. આપણે રોજ રોજ કરતા 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 અનંત કાળ વિયો ગયો. એટલે કહેવામાં આવે કે અનાદિકાળથી કર્યું. અનાદિકાળથી કર્યું છે એનો મતલબ કે અનંત કાળ લાગે એને સરખું કરવામાં, એમ આનો અર્થ નથી. સમજાણું? આપણે રોજ રોજ કરતા કરતા 100 વર્ષ, 1000 વર્ષ, કરોડ વર્ષ, અબજ વર્ષ ગયા. એમ કેટલોય ટાઈમ વયો ગયો તો એમ કે ઘણા વખતથી આ જીવ આ જ કરે છે. તો ક્યારથી કરે છે? કે અનંત કાળથી આ જીવ અજ્ઞાન કરે છે, અનંત કાળથી આ જીવ સત્સંગ કરે છે. બરાબર છે? પણ દરેક સેકન્ડમાં એ પ્રયત્ન કરીને જ કરે છે. So every time those non-acceptance માં decision ત્યારે નવો લે છે. નવું Every છે. second there is a new બધા decision. નવા I will નવા not છે. accept. એવી રીતે. એની પહેલાનો દોષ કર્યો માટે આ દોષ કરવો પડે છે એમ નથી. તો અનાદિકાળનું ક્યાંથી હોય? આની પહેલાનો જે સચન છે એનું એ કારણ નથી. નવા Every moment new decision is made of not accepting. there is new one and old one is not having any No contribution in that. No contribution. પહેલા આની પહેલાના દોષનું non acceptance is not having any impact on the next dose non acceptance. Correct. No relation. No connection at all. You understood what I said? Every second is a new moment, new time, new decision is made that I will not accept. Again, next minute, again, if he is not accepting, that is again a new decision, nothing to do with the previous decision of not accepting. There is no connection. And previous wrong decision has no influence on the present non-acceptance. It cannot influence. ભાઈ આ તો હું ક્યારનો કરું છું ને એટલે હવે આમ જ થાય ને મારે, એમે નથી. મેં તો આખી જિંદગી આમ જ કર્યું છે, તો હવે એક સેકન્ડમાં થોડું હું ચેન્જ કરી શકું. I need time. I need another 25 years. Then I can do it. Pankti ke I need another 17 years. What I did for last 17 years, I cannot change today. Just as for 18 years, what I did, I can't change immediately. I need another 18 years to change. Okay, no, you can change in the next second. એવો આ જીવનો પાવર છે. But can you મારે એક question જવા એક કેવું see some situations માં a decision I am taking that I will see others good and my dosh, and some situations માં I am seeing only opposite person's dosh and my dosh. Why? Why? I want to ask you a question. No, you have to answer why are you doing? Why are you selecting some like this and why are you selecting So- someone like this? So that's what I am wanting to ask. No, you are selecting. How I can answer? I will tell you, but there is some element which I want to add here. It is also depends on the day and the body નું જે છે ને એ કેમ એવી રીતે સમજો કે if I am not in mood, then whoever shoots me. If you are not in mood means according to you, you are not alert. That is the right word. Yeah, not alert. You are not alert. Yeah. That is the correct word you have to. I am not alert because I am off the mood. Right? Because you are not alert, you are not accepting. Correct. So your alertness is the required Correct. reason for you to accept. So it's not mood, it's not person, it is not the day, you know. It's not the first thing in the day you got up. Nothing of that. Every time you are not alert, you don't accept. Simple. In the same situation, what I realize what I am doing wrong is I am giving a justification. For instance, when the wife is doing That is your problem, na? Okay, Yes. because you are using your intelligence crookedly. Correct. નિગોદમાં જવા માટે you are using your intelligence. ઘણા લોકોને ઇન્ટેલિજન્સ વધારે મળે ને એ બહુ મિસયુઝ કરે એ લોકો.
અને પોતે જ જલ્દી નિગોદમાં આવ્યું જાય. પેલા એમ વિચારવું જોઈએ કે ભાઈ હું જસ્ટિફિકેશન છે ને, જસ્ટિફિકેશન ઓલસો ઓલવેઝ શુડ બી ફોર અ ગુડ કોઝ, નોટ ફોર અ બેડ કોઝ. It should never be for used for a bad cause. કોઈનો ખૂન કરે ને પછી કે I know how to justify. So that first of all don't do that wrong thing. You should not do justification for wrong things. You should do justification for right thing. Why you should not kill somebody, એનું justification you should do. Why I killed somebody, એનું justification no કરાય. Just because you have the capacity, you have to use it in justifying why you should not kill. Correct. You are not using there. And you are using why you should kill. You are doing the justification there. So you are misusing your justification powers. તો એમાં એવું કર્મ બંધન મળે થાય કે ભવિષ્યમાં એ પાવર જ નહીં મળે justification. Because you are misusing certain things. Then એમાં જે નવું કર્મ બંધન થાય ને એમાં એ મળે જ નહીં પછી ભવિષ્યમાં. એ ફેકલ્ટી જ વહી જાય એની, એ કેપેબિલિટી નો નાશ થઈ જાય એનો ભવિષ્યમાં. એવું નવું કર્મ બંધન એ જીવ કરે, એ ટાઈમમાં એ કરે છે. એલર્ટનેસ ની જે વાત કરી, તમે કીધું કે એલર્ટનેસ હોય તો એક્સેપ્ટન્સ છે અને You agree or not? First, or we'll discuss that partly. one. Now I am thinking of something, one angle has come, so I want to ask you. That time I agreed, but now another angle has come here. That alertness is there, then I'll accept. Alertness is not there, I will not accept. But while my non-acceptance also needs alertness. I am alert at that point, I have realized. When I am not What are you accepting, alert about? alert of that I will not accept. Alertness is there at that moment also, no, of not acceptance. No, that is by default. It's not alertness. You don't have to be alert for that. You are already having that habit. So you will do even રાત્રે એકદમ ઊંઘમાંથી ઉઠાડે અને તારી કોઈ મિસ્ટેક બતાવે તો immediately you will say no, I am not. Yeah. એટલે એમાં કઈ alertness ની જરૂર જ નથી. હજી તો આ ઊંઘમાં હોય પછી સુઈ જાય પાછો અસ્કરા બોલાવવા માંડે. એ વચલી એક સેકન્ડમાં એને કે કેમ આમ કર્યું, કેમ આમ પગ મૂક્યો, મેં નથી મૂક્યો, એમ કરીને પછી ઉઈ જાય. એટલે તો એલર્ટ થઈ જાય તો એની ઊંઘ ઉડી જાય. ઊંઘ ઉડી ક્યાં જાય છે? તો આરામથી પછી સુઈ જાય. Correct. So એ alertness નથી, એ એક habit છે, સંસ્કાર છે. કરતા કરતા એ કરતા કરતા એ auto develop થઈ મોડમાં આવી ગયું છે. Develop થઈ ગયું છે. So while I have to accept the Always the alertness is do right thing only. Alertness is not to do wrong things. I am alert but I made an accident. So boy, what is your alertness then? I was alert to make an accident. I was alert to see how I can make the accident. એવું alertness હોય કે જે મને નાનું ભટકાવાનું હતું પણ મેં જો I was so alert that I put the accelerator fast and I had a big crash. હા એવી alertness કહેવાય ને કે નોન alertness માં આવે, madness માં આવે, madness. Alertness is one to save yourself from something wrong. એનો જે ક્વેશ્ચન હતો ને કે હું જે ઇવેન્ટમાં એલર્ટ રહું છું એમાં મને ખબર પડે છે કે હું અલર્ટ છું કે હું બીજાના ગુણ જોઈશ અને મારા દોષ. હવે એ એલર્ટનેસ જે લોંગ પીરિયડ નથી રહેતી, વધારે ટાઈમ એ એલર્ટનેસ નથી રહેતી, એનું કારણ એ તારો question છે કે એનો? નહીં, એની નામ basis એનું? ઉપર મને એક ક્વેશ્ચન આવ્યો હા, તો બરાબર. કે ઈ તારો ડિસિઝન question છે મારું, ઈ મારું ડિસિઝન નથી લીધું એવું છે. નથી લીધું નહીં, પ્રોપર ડિસિઝન નથી. શું? જે ઓલું ડિસિઝન લીધું છે ખોટું, એની સામે જે નવું ડિસિઝન લીધું છે ઇટ ઇઝ વેરી લાઇટ. ઓલું બહુ પાવરફુલ છે એટલે આને જોરથી પાવરથી કરે તો ઓલું તૂટી જાય. સમજાણું કે નહીં? આને થોડું થોડું
લાઇટલી કરે અને ઓલું જે છે એ બહુ જોરદાર છે. આપણે આપણા દોષ નહીં એક્સેપ્ટ કરવાના, એ જોરદાર છે. આપણે બીજાના દોષ જોવાના, એ જોરદાર છે એકદમ. એની સામે આ જે નવું ડિસિઝન કરે, ઓકે આઈ વિલ ટ્રાય ટુ એક્સેપ્ટ. પણ બાકી પહેલેથી જ નક્કી કર્યું કે બધામાં નહીં થાય હો, અત્યારે જ નક્કી કરે બધામાં નહીં થાય પણ એકાદ વાર હું કરીશ એમ કરીને તો સ્ટાર્ટ કરે છે. સ્ટાર્ટિંગમાં જોર નથી, એ સ્ટાર્ટિંગમાં જોર હોવું જોઈએ કે એકે પણ હું એક્સેપ્ટ કર્યા વગર નહીં છોડું. એવા જોરથી જો જીવ સ્ટાર્ટ કરે તો એને ડિસિઝન પાવરફુલ બનવા માંડે ધીરે ધીરે. એની જોર આગળ એટલે જોર તો અંદરમાં એટલું બધું ભર્યું છે શું કે મોક્ષની પ્રાપ્તિ એ કરી શકે 1 સેકન્ડમાં. એટલું તો જોર છે આત્મામાં. પોતાને યુઝ કરવું નથી એટલે કે જોર નથી. એમ ભગવાન કહે છે કે આટલું જોર છે જીવમાં. I have to trust my જીવ. You have not trust, you have to trust the Bhagwan. You can't trust yourself because you don't know yourself. No, what Bhagwan is saying, I have to trust. I am that powerful. હા, ભગવાનને ટ્રસ્ટ કરો તો ભગવાન એમ કહે છે કે 1 સેકન્ડમાં તારામાં કેવળ જ્ઞાન લેવાની શક્તિ છે. તો તારા માટે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ રમત વાત છે. આ ભગવાનની વાણી છે. અહીંયા તો કહે છે કે હું દોષનું એક્સેપ્ટન્સનું એલર્ટનેસ હું ન કરી શકું. અરે ભાઈ, સમ્યક દર્શન કરી શકે તો આ તો હાવ નાનું કામ છે. દોષનું એલર્ટનેસ ને એક્સેપ્ટન્સ ઇટ્સ અ વેરી ચાઇલ્ડ, ઇટ્સ અ વેરી ચાઇલ્ડ યુકેજી વર્ક, એલકેજી વર્ક. આઠ વર્ષના છોકરાને સમ્યક દર્શન થઈ જાય છે અને પછી એને ઈ 9મે વર્ષ પહેલા તો કેવળ જ્ઞાન થઈ જાય. એવી તાકાત છે આ જીવની. સંસારના કાર્ય જે ન થતા એમાં કેટલું જોર લગાવે છે આ જીવ. સંસારના કાર્યમાં કેટલું જોર લગાવે. ત્યારે એમ નથી કહેતો કે મારામાં જોર નથી. તમે કહો છો ના પણ ઓકે, આઈ કેનોટ પુટ, આઈ ડોન્ટ હેવ પાવર. આઈ ટેલ યુ લાઇટલી, પ્લીઝ અલાઉ મી, પ્લીઝ અલાઉ મી ટુ ડુ ધીસ. ના બોલો કે નો, તો યસ આઈ એમ પાવરલેસ. એને 2 લાપા મારી અને કામ કરી નાખે. ક્યાંથી જોર આવે છે? ત્યાં એવું ક્યાંથી આ જોર તારામાં કે નહીં? સંસારમાં કેટલું જોર વાપરે છે. નથી વાપરતા? એ જોર ક્યાંથી આવ્યું? આનામાંથી જ આવ્યું તો છે જ જોર. જે જોર અવેલેબલ છે that is enough to get મોક્ષ. અત્યારે જીવમાં જે જોર છે ને, પાવર છે ને, it is enough to get સમ્યક દર્શન અને મોક્ષ. એને એક્સ્ટ્રા જોરની જરૂર જ નથી. કોઈની હેલ્પની જરૂર નથી. દેવગુરુ શાસ્ત્રની હેલ્પની પણ જરૂર નથી. લ્યો, એટલી શક્તિ છે આ જીવની કે પોતાની મેળે એ કામ પૂરું કરી શકે. ચેન અત્યારે ખોટામાં લાગેલું છે એને ફેરવીને સાચામાં લઈ લેવાનું છે. ખાલી આટલું પ્રોબ્લેમ જ ક્યાં change. છે કે જોર જે છે ને એ ઓલરેડી યુઝમાં છે. છે. એમ નથી કે એ અમસ્તું પડ્યું છે. જીવની અંદરમાં જે જોર છે ને, it is already being used completely. બરાબર છે, પણ પરમાં બધું ફેરફાર કરવાનું. આમ નહીં આમ, આમ નહીં, હું એમ નહીં કરું, આમ નહીં, આમ જ થવું જોશે, આને આમ જ કરવું પડશે, અને આમ જ કરવું પડશે, આ ઘરમાં આમ જ થવું જોઈએ.
એમ બધામાં એ જોર લગાવે છે. ઓલા કહે કે નહીં, અમે એમ નહીં, નહીં, આઈ વિલ નોટ અલાઉ, યુ હેવ ટુ. આખું જોર વાપરે છે ને આ જીવ, અહીંયા જોર વપરાય છે. સમજાય છે કે નહીં? હવે એ જોરને ફ્રી કરવું પડશે. નવું કઈ જોર લેવાની જરૂર નથી, નવી લોન લેવાની જરૂર નથી. આઈ એમ એપ્લાઇંગ ફોર અ લોન, ગીવ મી સમ એક્સ્ટ્રા જોર. નો નીડ. આપણી પાસે જે જોર છે, પાવર છે, એ પાવરને આપણે યુટિલાઇઝ ફરમાં જે કર્યો છે એને જ એમાંથી નિવૃત્ત કરીને, રિટાયર કરીને પોતાના આત્મકલ્યાણમાં વાપરવાના છે. લ્યો, સમજાય એટલું સમજો. એટલે અત્યારે મારે જે પરમાં બીજાના દોષ જોવામાં એમાં હું જે રોકાઈ ગઈ છું. રોકાઈ નહીં, જોરની વાત ચાલે છે. જોર એમાં જ છે. રોકાઈ ગઈ છું અને જોરથી રોકાઈ ગઈ છું, જોર એ બે વસ્તુ અલગ છે. એટલે મારું આખું નજર રોકાઈ જોરમાં જ ગયું છે. એટલે શું અને જોરથી રોકાઈ ગયું એ શું, બેનો ડિફરન્સ આપણે સમજીએ. શું? એ બે આપણે સમજીએ કે સામેવાળો જે છે એમાં આપણું ધ્યાન છે એટલે આપણું રોકાયેલું છે. એ શું કરે છે હા. પણ એને આપણે કંટ્રોલ કરવા માંગી છે ને એમાં જોર લાગે છે. એને ફ્રી કરી દે અને જે કરવું હોય અને એને જ જોયા કરીએ તો આપણે પરમાં રોકાયેલા છીએ પણ જોર નથી વાપરતા. લ્યો, સમજાણું? બરાબર. જેને જે કરવું હોય એ કરો, પણ તારી નજર ક્યાં છે? પરમાં. તો તારું પરમાં રોકાયેલું છે પણ જોર નથી રોકાયેલું. જોર ક્યારે રોકાય કે તારે છે ને આમ નથી કરવાનું. એ કે ના હું કરીશ, હું તને કરવા જ નહીં દઉં ને. કેવી રીતે કરીશ? હું જોઉં છું. એ જોર વાપર્યું કહેવાય. સમજાય તો સમજો. જેને જે કરવું હોય ભલે કરો, આપણું જોર ક્યાંય રોકાય જ નહીં. પણ આપણે બધાને ચેન્જ કરવા છે, પોતાને ચેન્જ નથી કરવા. આપણો નિયમ શું? આપણે કઈ એમ બધાએ કરવાનું, પણ હું કોઈ કે એમ નહીં કરું. આ દુનિયાનો નિયમ છે કે નહીં? તારો છે? પંક્તિ તારો છે? જસ તારો છે? શું રૂલ? Whatever I say, everyone has to do, and Do. I won't listen to it. I won't do what everybody says. કે નહીં? એ બધાનો રૂલ છે. આ બધાએ સમજવું જોઈએ. પણ તારે નો રૂલ. પછી બધાયને એમ છે, મને એમ છે કે તારે સમજવું જોઈએ, તને એમ છે કે મારે સમજવું જોઈએ. તો કોને સમજવું જોઈએ? કયો? ટાઈમ તો થઈ ગયો છે. 2 minute break. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી ભગવંતોનો જય હો.
સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદ આચાર્ય દેવનો જય હો. જય